ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીના નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે। ચૂંટણી સમિતિની બેઠકમાં કેટલાક અગત્યના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। 60 વર્ષથી વધુનો ઉમેદવાર જેમને ટિકિટ નહીં આપવામાં આવે, 60 વર્ષથી વધુના ઉમેદવાર જે હશે તેને ટિકિટ નહીં મળે। સાથે સાથે 3 ટર્મથી લડતા ઉમેદવારોને હવે પડતા મૂકવામાં આવશે તેવું સૂત્રો તરફથી વિગતો મળી રહી છે। પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। જૂના ધારા ધોરણો મુજબ જ નવા ઉમેદવારોની પસંદગી થશે। હવે આ નવા નિયમો આવતા અનેક દિગ્ગજોના પત્તા કપાઈ શકે છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીના નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને હવે આ નવા ધોરણોના કારણે રાજકીય ગરમાવો પણ આવી ગયો છે। જી, સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે રાજ્યભરની અંદર અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, કારણ કે 6 તારીખથી 13 તારીખ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને 10,000 કરતા વધુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભાજપ પોતાના ઉમેદવારો ઉતારશે। આ ઉમેદવારો કયા પ્રકારના હોઈ શકે, તેનો ક્રાઇટેરિયા ક્યાં હોઈ શકે, તેના જ મનોમંથન માટે ગઈકાલે મોડી રાત સુધી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેને ચૂંટણી સમિતિ તરીકે ઓળખવામાં આવે છે। અને આ ચૂંટણી સમિતિની અંદર મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી સહિત ચૂંટણી સમિતિના સભ્યો ઉપસ્થિત હતા અને આ ચૂંટણી સમિતિની અંદર એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે। 3 ક્રાઇટેરિયા છે। એક ક્રાઇટેરિયા એ છે કે 60 વર્ષ કરતા વધુના જે ઉમેદવાર હશે, તેમની ઉંમર વધુ હશે, તેમને ટિકિટ નહીં આપવામાં આવે। બીજો ક્રાઇટેરિયા એ છે કે 3 ટર્મથી સતત ચૂંટાતા એવા ઉમેદવારને પડતા મૂકવામાં આવશે, એટલે કે 3 ટર્મ જેમની થઈ ચૂકી છે એમને ફરી એકવાર ટિકિટ નહીં આપવામાં આવે। અને ત્રીજો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યું છે કે પરિવારમાંથી કોઈ એકને જ ટિકિટ અથવા તો હોદ્દો આપવામાં આવશે। આ 3 મુખ્ય ક્રાઇટેરિયાના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। 60 વર્ષ કરતા ઓછી ઉંમરનાને ટિકિટ આપવા માટેનો ક્રાઇટેરિયા એટલા માટે બનાવવામાં આવ્યો છે કે ભાજપની યુવા બ્રિગેડ, જેને ન્યૂ જનરેશન કહી શકાય, તે મેઇન સ્ટ્રીમની અંદર આવે, સક્રિય પોલિટિક્સની અંદર આવે, જે રાજનીતિના પાયાના એકમો એવું સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી છે તેમાંથી તેનું ઘડતર થાય તે દિશાની અંદર ભાજપ વિચારી રહી છે। અને તેના કારણે જે નિયમ લાવવામાં આવ્યો છે કે 60 વર્ષ કરતા ઓછી ઉંમર હશે તેને જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ટિકિટ આપવામાં આવશે અને તેમને ઉમેદવાર બનાવવામાં આવશે। નવી યુવા બ્રિગેડ તરફ ભાજપ જે છે તે હવે ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે। બીજો નિયમ સતત 3 ટર્મથી ચૂંટાતા હોય તેમને પડતા મૂકવાનો છે, એટલે કે ચોથી વખત ટિકિટ નહીં આપવામાં આવે। અને સ્વાભાવિક છે કે 3 વખત જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તેમને ટિકિટ ભાજપ આપે છે, જીતે છે અથવા તો હારે છે, તો પૂરતું તેને ભાજપ તરફથી પ્રતિનિધિત્વ જે છે તે આપવામાં આવ્યું છે। હવે તેમની જવાબદારી છે કે સ્થાનિક સ્વરાજથી ઉપર ઉઠીને પ્રદેશ કક્ષાએ, રાષ્ટ્રીય નેતૃત્વ કક્ષાએ કે પછી પોતાના જિલ્લા કક્ષાએ કોઈ પણ જવાબદારી જે છે તે તેઓ સંભાળે। અને આ જ હેતુના આધારે, આ જ વિચારસરણીના આધારે એ નિયમ લાવવામાં આવ્યો છે કે 3 ટર્મ કરતા વધુ જીતતા એવા ઉમેદવારોને આ વખતે ટિકિટ નહીં અપાય। જો 2 વખત ટિકિટ મળી છે તો ત્રીજી વખત મળી શકે છે, પરંતુ જો 3 વખત, એટલે કે પાછલા 15 વર્ષથી આપ ભાજપના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ટિકિટ મેળવીને ચૂંટાતા આવો છો અથવા તો કોઈ સમયે તેઓ હાર્યા પણ છે, તો તેમને આ વખતે ચોથી વખત ચાન્સ નહીં આપવામાં આવે। પરિવારવાદનો ભાજપ હંમેશાથી જ વિરોધ કરતી હોય છે, પરંતુ થોડી ઘણી જગ્યાએ બાંધછોડ કરતી હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ બાબત નક્કી કરવામાં આવી છે કે પરિવારમાં કોઈને એક જ હોદ્દો આપવામાં આવશે, ટિકિટ આપવામાં આવશે। એટલે કે કોઈ ધારાસભ્ય છે તો તેમના સગા સંબંધીને ટિકિટ નહીં મળે, કોઈ સાંસદ છે તો તેમના સગા સંબંધીની ટિકિટ નહીં મળે, કોઈ પ્રદેશ ભાજપની અંદર મુખ્ય બોડીની અંદર હોદ્દેદાર છે તો તેમને અથવા તો એમના પરિવારને જે છે તે ટિકિટ નહીં આપવામાં આવે। આ 3 ક્રાઇટેરિયા ગઈકાલે મળેલી ચૂંટણી સમિતિની બેઠકની અંદર નક્કી કરાયા છે અને આ 3 ક્રાઇટેરિયા આધારે ઉમેદવારોની પસંદગી થશે। મહત્વનું છે કે પાછલા પ્રદેશ પ્રમુખ વખતે, એટલે કે CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ આ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા હતા અને તેને ફોલો કરવામાં આવ્યા હતા। એટલે કે 5 વર્ષ પહેલાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ હતી
તેમાં પણ આ ક્રાઇટેરિયા અમલી રખાયા હતા અને હવે ફરી એકવાર આ ક્રાઇટેરિયા અમલી રાખવામાં આવ્યા છે, એટલે કે પાછળના નિયમોને કન્ટિન્યુ કરવામાં આવશે અને આ વખતે પણ આ 3 નિયમોના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો મુરતિયાઓ પસંદ કરાશે. જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે નવા નિયમો આવતા હવે અનેક દિગ્ગજોના પત્તા કપાઈ શકે છે. ચૂંટણી સમિતિના આ નિર્ણયથી અત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.